હાલો. હા, અવાજ આવે બાપુ? હા, આવે છે. એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો તો એક હા. ઈ ભાઈ એવું કહેવા માંગતા હતા કે દિવસ હારો ઉગે ઈ કયો? દિવસ હારો ઉગે ઈ કયો એમ? હા. દિવસ હારામાં હારો ઉગે એ તો આત્મ પરમાત્મ જ્ઞાનનો જે દિવસ આપણા માટે ઉગે એ દિવસ હારામાં હારો. હા. બાકી દિવસો તો રોજ ઉગે છે, બરાબર? હા, હા. પણ આપણને જ્યારે આત્મ પરમાત્મ જ્ઞાન જે દિવસે થઈ જાય એ દિવસ આપણા માટે સારામાં સારો. બસ. મેં તો એને એવું કીધું હમ. કે આપણો સારામાં સારો દિવસ હોય ને તો છેલ્લો અંતિમ મોક્ષ દિવસ. હા, તે મોક્ષ કયો અંતિમ કે આત્મ પરમાત્મ જ્ઞાન એને જાણ્યા વગર તો મોક્ષ થવાનું નથી. હા. કે આપણે મૃત્યુ થઈ જાય શરીરનું એને કઈ મોક્ષ ન કહેવાય, તો ફરી જન્મ મરણના ચક્કરમાં આવવું પડે. બરોબર. આત્મ પરમાત્મ જ્ઞાનને જાણી લઈએ તો જ મોક્ષ થાય ને. અંતિમ દિવસ એ મોક્ષનો દિવસ. મોક્ષ એટલે જન્મ મરણનું ચક્ર ખતમ. બાકી આપણું મૃત્યુ થઈ જાય, શરીર છૂટી જાય તો એ તો જહાં આશા તહાં વાસા, સુરતા વહાં મુકામ. જે આપણી ઈચ્છા હોય એ શરીર ધારણ કરી લઈએ આત્મા ફરીને બીજી વાર. એને મોક્ષ ન કહેવાય ને. હા. મોક્ષનો અર્થ થાય જીવન મરણનું ચક્કર ખતમ. હા. જે દિવસે સાચા સદગુરુ મળી જાય અને સત્યનો રસ્તો બતાવી દે, એ રસ્તે આપણે ચાલ્યા અને આત્મ પરમાત્મને ઓળખી લીધા ત્યારે એનું ત્યારે મોક્ષ થાય. એ આપણા માટે સારામાં સારો દિવસ. સારામાં સારો દિવસ તો એ જ કહેવાય કે જે દિવસે આપણને સાચા સદગુરુ મળ્યા તે દિવસે આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો. સૂરજ તો રોજ ઉગે. દિવસ એટલે સૂરજનું ઉગવું, બરાબર? તો દિવસ તો રોજ ઉગે. પણ જે દિવસે સાચા સદગુરુ મળી ગયા અને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન આપ્યું તે દિવસે આપણા માટે એ સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. સારું. નથી ગીત આવતું? આજ મારે સોનાનો સૂરજ ઉગિયો. શું કામે કીધું? બીજું બસ એ હતું કામ. એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો હતો એટલે મેં કીધું મેં એને આવો પ્રશ્ન કર્યો. ઠીક છે. સારું, જે પ્રશ્ન કર્યો એ ભાઈને એ તો કોઈ સાધુ સંત કા જ્ઞાની પુરુષ હશે, જ્ઞાની હશે કા કોઈ ગુરુમુખી હશે. ગુરુમુખી. હા, તો એને આ જવાબ ફાઇનલ દઈ દેજો એટલે ખબર પડી જાય કે સાચું. બીજું બોલો. બસ શાંતિ છે બાપુ. તમારે કેવું ચાલે? આનંદ. બીજા કોઈ પ્રશ્ન હોય તો કરો, કરવા હોય તો. હા, હા. અત્યારે થોડીક વાર તમારા પ્રશ્ન જે કઈ છે યુટ્યુબ માં પડ્યા જ છે. એવું? એ સારું હો બાપુ. હા, હા. જય ગુરુદેવ. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.